હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિ કોને કહેવાય એના ઉદાહરણોની સમજૂતી મેળવી. સાથે સાથે આપણે અંતર અને સ્થાનાંતર વિશે પણ સમજી ગયા અને ઝડપ કોને કહેવાય એના વિશે પણ સમજૂતી મેળવી. આજના આ વિડીયોમાં આપણે વેગ વિશે સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલાં તો અહીંયા તમને આપ્યું છે, જુઓ કે વેગ નામની જે આ ભૌતિક રાશિ છે એ શા માટે આપણે વ્યાખ્યાયિત કરીએ, શા માટે આ વેગ નામની ભૌતિક રાશિને આપણે સમજવાની જરૂર પડી, વેગ કોને કહેવાય, એની વ્યાખ્યા શું, સૌથી પહેલાં એના વિશે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં તો એવું કહેવાય છે કે પદાર્થની ઝડપ શોધતી વખતે આપણે ગતિમાન પદાર્થ જે છે એની દિશા ધ્યાનમાં લેતા નથી. કારણ કે આપણે અગાઉના વિડીયોમાં એવું જોયું કે ઝડપ એ અદિશ રાશિ છે. શા માટે અદિશ રાશિ છે? કારણ કે ઝડપને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે. એની ઝડપ કેટલી? તો આટલા કિલોમીટર પર કલાક. પણ કઈ દિશામાં એની ઝડપ એ આપણે મહત્વમાં એટલે કે ધ્યાનમાં લેતા નથી. એટલે પદાર્થની ઝડપ શોધવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી. એટલે આપણે ઝડપને કઈ રાશિ કીધી? તો કે અદિશ રાશિ. પરંતુ જો પદાર્થની ઝડપ સાથે એની ગતિની દિશાને પણ સાંકળવામાં આવે ને, એટલે કે પદાર્થની ઝડપ તો કે આટલા કિલોમીટર પર કલાક, પણ કઈ દિશામાં, એટલે દિશાને પણ જો ઝડપ સાથે સાંકળવામાં આવે તો ગતિમાન પદાર્થના પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અને કેટલા દરે અંતિમ સ્થાન સુધી પહોંચે એ આપણે જાણી શકીએ. એટલે અહીંયા તમને શું કહે છે કે આપણે ઝડપને શોધી તો ઝડપ નામની ભૌતિક રાશિને સમજવા ફક્ત મૂલ્યની જરૂર પડે કે આ પદાર્થની ઝડપ કેટલી છે, પણ કઈ દિશામાં એ ધ્યાનમાં નહોતું લેવાતું. પણ હવે શું કીધું છે કે જો આપણે પદાર્થની ઝડપને દર્શાવવા માટે એનું મૂલ્ય તો ખરું, પણ સાથે સાથે એની ગતિની દિશાને પણ જો ધ્યાનમાં લઈએ ને, તો ગતિમાન પદાર્થ એ પ્રારંભિક સ્થાનથી કેટલી ઝડપે અને કઈ દિશામાં અંતિમ સ્થાને પહોંચે બંને વસ્તુ આપણે જાણી શકીએ. એટલે વેગ નામની ભૌતિક રાશિની મદદથી આપણે પદાર્થની ઝડપ કેટલી છે અને સાથે સાથે કઈ દિશામાં પદાર્થ ગતિ કરે છે આ બંને વસ્તુ જાણી શકીએ છીએ. એટલે તમને અહીંયા વેગની વ્યાખ્યા આપી છે કે જેના વડે આપણે પદાર્થની ગતિનો દર એટલે ગતિની ઝડપ, એટલે જેના વડે આપણે ગતિનો દર અને સાથે સાથે દિશા એમ બંને એકસાથે વર્ણવી શકીએ એને આપણે વેગ કહીશું. એટલે વેગની વ્યાખ્યા શું આવે? તો કે ગતિમાન પદાર્થનો દર અને દિશા એમ બંને આપણે જે રાશિ વડે વર્ણવી શકીએ એને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. એટલે એના પરથી પદાર્થના વેગની વ્યાખ્યા આપી છે કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. કારણ કે સ્થાનાંતરની અંદર મૂલ્ય અને સાથે દિશા પણ ધ્યાનમાં લેવાય છે. એટલે ગતિમાન પદાર્થે એકમ સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં કરેલું સ્થાનાંતર એને પદાર્થનો વેગ કહે છે. અથવા એની બીજી વ્યાખ્યા છે, ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારનો સમય દર એને પણ આપણે વેગ કહી શકીએ. એટલે કે ચોક્કસ સમયગાળામાં પદાર્થે જે સ્થાનાંતર કર્યું ને એને આપણે ગતિમાન પદાર્થનો વેગ કહીએ છીએ. અથવા બીજી વ્યાખ્યા કેવી રીતે યાદ રાખશો? તો ગતિમાન પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એનો સમય દર એટલે કે એનો સમય એને આપણે શું કહીશું? તો કે વેગ. હવે વેગ જે છે એનું તમને અહીંયા સૂત્ર આપ્યું છે, જુઓ. વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરને s વડે દર્શાવાય અને સમયને t. એટલે વેગ જે છે એનું સૂત્ર બનશે v ઇઝ ઇક્વલ ટુ sના છેદમાં t, સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતર જે છે એનો આપણને એકમ ખબર છે. સ્થાનાંતરનો SI એકમ મીટર છે અને સમયનો SI એકમ સેકન્ડ છે. તો આ વેગ જે છે એનો એકમ શું બને? મીટર પર સેકન્ડ, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. આ સિવાય વેગને કેમ સદિશ રાશિ કીધી? કારણ કે વેગને દર્શાવવા માટે મૂલ્ય અને સ્થાનાંતરની દિશા બંને ધ્યાનમાં લેવાય છે.
આ પદાર્થનો વેગ તો આપણે એમ કહીએ કે 10 મીટર પર સેકન્ડ. તો વેગ તો ખરો, પણ સાથે સાથે કઈ દિશામાં એ દિશા પણ ધ્યાનમાં લેવાય છે. એટલે આ વેગને આપણે સદિશ રાશિ કીધી. કારણ કે તમે અગાઉ જોઈ ગયા કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તો સ્થાનાંતર સદિશ રાશિ હોય તો વેગ પણ સદિશ રાશિ થાય, કારણ કે એને દર્શાવવા માટે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે. હવે એના પછી એક નવો ટોપિક આપણે સમજીશું, એ છે કે પદાર્થની ગતિનો દર એનું મૂલ્ય કેવા સંજોગોમાં આપણને સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે. એટલે આપણે એવું કીધું કે પદાર્થની ગતિનો દર એટલે કે પદાર્થના ગતિની ઝડપ એનું આપણે મૂલ્ય એ કેવા સંજોગોમાં આપણે સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે. એટલે કે પદાર્થની ગતિનો દર એટલે કે પદાર્થનો જે ઝડપ છે એ સરેરાશ વેગના સંદર્ભમાં કેવી રીતે શોધાય, સરેરાશ વેગ કોને કહેવાય એના વિશે સમજીએ. તો અહીંયા તમને આપ્યું છે, જુઓ કે પદાર્થનો વેગ એ અચળ અથવા ચલિત હોય છે. અચળ એટલે કે ક્યારે બદલાતો નથી, અથવા ચલિત એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થનો વેગ જે છે અચળ હોય છે, બદલાય નહીં તેવો, અથવા ચલિત હોય એટલે કે થોડા સમયે બદલાઈ જતો હોય. તો વેગ 3 રીતે બદલાય છે. વેગ અચળ પણ હોય અને બદલાયા પણ કરતો હોય. હવે આપણે કીધું કે પદાર્થ જે છે એની ગતિનો દર અથવા ગતિની ઝડપ જેને આપણે વેગ કહીએ છીએ. તો વેગ 3 રીતે બદલી શકાય. એક તો વેગનું મૂલ્ય એટલે કે ઝડપ આપણે બદલીએ તો વેગ બદલાય. પછી ગતિની દિશા બદલવાથી પણ વેગ બદલાય, અને ગતિની દિશા અને ઝડપ બંને બદલવાથી પણ વેગ બદલાય. એટલે 3 વસ્તુ આવી શકે. ક્યાં તો ઝડપ, વેગનું મૂલ્ય એટલે કે ઝડપ બદલવાથી, પછી ગતિની દિશા બદલવાથી, અને ગતિની દિશા અને ઝડપ બંને બદલવાથી વેગ બદલાઈ શકે. હવે અહીંયા તમને એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર જુદા જુદા વેગથી ગતિ કરતો હોય ને, ક્યારે એનો વેગ વધારે હોય એટલે કે ઝડપ વધારે હોય, ક્યારેક ઓછી હોય, પાછી વધે, પાછી ઓછી થાય. તો જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર જુદા જુદા એટલે કે બદલાતા વેગથી ગતિ કરતો હોય ને, ત્યારે આપણે પદાર્થનો વેગ એ નહીં શોધાય, પણ પદાર્થનો આપણે કયો વેગ શોધવો પડશે, તો કે સરેરાશ વેગ. એટલે અહીંયા તમને કીધું છે કે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય. ક્યારેક વેગ એકદમ વધી જાય, ક્યારેક ઓછો થઈ જાય. વેગ એટલે પદાર્થની ઝડપ, ક્યારેક એકદમ વધી જાય, ક્યારેક ઘટી જાય. તો પદાર્થનો વેગ જ્યારે બદલાતો હોય ને, ત્યારે આપણે પદાર્થનો સરેરાશ વેગ શોધવો પડે. એટલે એના માટે આપણે સરેરાશ વેગનું સૂત્ર છે કે પદાર્થનો પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. એના દ્વારા તમને પદાર્થનો સરેરાશ વેગ મળે. પ્રારંભિક વેગને u વડે દર્શાવ્યું છે અને અંતિમ વેગને v વડે છેદમાં 2. એટલે સરેરાશ વેગ જે છે ને એને vની બાજુમાં av વડે દર્શાવાય. av એટલે એવરેજ એટલે કે સરેરાશ વેગ. પ્રારંભિક વેગ u પ્લસ અંતિમ વેગ v છેદમાં 2. એટલે આ યાદ રાખજો કે પદાર્થનો સરેરાશ વેગ ક્યારે મળે, તો કે કોઈ પણ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ને, તો અમુકવાર એનો વેગ હંમેશા બદલાયા કરે. ક્યારેક એકદમ રસ્તો ખુલ્લો હશે તો એનો વેગ વધી જશે, વેગ એટલે એની ઝડપ, ક્યારેક ઓછી થઈ જશે. તો જ્યારે વેગના મૂલ્ય તમને એક કરતાં વધારે મળે ને, ક્યારેક વધારે મળે, ક્યારેક ઓછો વેગ મળે, એ સમયે આપણે પદાર્થનો સરેરાશ વેગ શોધવો પડે. અને સરેરાશ વેગનું સૂત્ર શું જોયું, તો કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. હવે એના પરથી સરેરાશ વેગની વ્યાખ્યા અને સૂત્ર તેમજ SI એકમ જણાવો. તો સરેરાશ વેગ જે છે એના માટે આપણે અગાઉ આ સરેરાશ વેગની ગણતરી કરવી હોય તો એના માટેનું એક આ સૂત્ર જોઈ ગયા. હવે એ જ રીતે સરેરાશ વેગ માટે બીજું સૂત્ર પણ જોઈએ. પહેલાં તો આપણને વ્યાખ્યા કીધી છે, તો કે ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમયગાળો, એને આપણે પદાર્થનો શું કહીશું, સરેરાશ વેગ.
એટલે સૂત્ર પરથી જ તમને વ્યાખ્યા આવડી જશે કે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતો કુલ સમય એને આપણે પદાર્થનો સરેરાશ વેગ કહીએ છીએ. અને સરેરાશ વેગનો એકમ પણ જે વેગનો એકમ છે એ જ સરેરાશ વેગનો પણ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે એના પછી આપણે ઝડપ વિશે સમજી ગયા અને હમણાં વેગ વિશે સમજી ગયા. તો ઝડપ અને વેગ બંને વચ્ચેનો તફાવત તમને અહીંયા આપ્યો છે. ઝડપ એટલે શું? તો કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. અને વેગ એટલે શું? તો કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. એટલે ઝડપમાં એકમ સમયમાં કાપેલું અંતર અને વેગમાં એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. પછી ઝડપનું સૂત્ર છે જુઓ કે પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. અને વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય. પછી ઝડપ એ ધન પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. ઝડપ ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. વેગ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. ઝડપ એ અદિશ રાશિ છે, મતલબ કે ઝડપને દર્શાવવા માટે ખાલી એનું મૂલ્ય દર્શાવવામાં આવે કે આ પદાર્થની ઝડપ કેટલી, તો આપણે કહીએ કે 10 મીટર પર સેકન્ડ. પણ કઈ દિશામાં એની ઝડપ એ દિશા ધ્યાનમાં લેવાતી નથી. એટલે ઝડપ એ અદિશ રાશિ, જ્યારે વેગ એ સદિશ રાશિ, કારણ કે વેગને દર્શાવવા દિશા પણ એટલી મહત્ત્વની છે. હવે એના પછી એક ક્વેશ્ચન તમને ટેક્સ્ટબુકમાં આપ્યો છે. કઈ પરિસ્થિતિમાં પદાર્થના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એના મૂલ્યો સમાન થાય? તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય ને ત્યારે પદાર્થનો સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપના મૂલ્યો હંમેશા કેવા મળે? એક સમાન મળે. હવે એના પછી કેટલાક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે વાહનનું ઓડોમીટર શું માપે છે? તો વિદ્યાર્થી મિત્રો, વાહનનું ઓડોમીટર એ વાહને કાપેલું અંતર માપે છે. એના પછીનો ક્વેશ્ચન છે જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેનો ગતિપથ કેવો હોવો જોઈએ? ગતિપથ એટલે કે રસ્તો. તો કે પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય ત્યારે એનો ગતિપથ હંમેશા સુરેખ હોવો જોઈએ. હવે એના પછી એક દાખલો આપ્યો છે અને આ પણ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે. તો એના વિશે આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીએ. એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. હવે અહીંયા જે સમય આપેલો છે ને એ 5 મિનિટ આપેલો છે. તો સમયને સૌથી પહેલાં આપણે સેકન્ડમાં ફેરવી દઈએ. તો 5 મિનિટ, તો 5 ગુણ્યા 1 મિનિટની કેટલી સેકન્ડ? તો કે 60. એટલે આપણી કુલ 300 સેકન્ડ આવે. એટલે સમયગાળો આપણે 300 સેકન્ડ, મિનિટને આપણે સેકન્ડમાં ફેરવી દીધું. હવે શું કીધું છે તમને? તો કે સિગ્નલનો વેગ તમને અહીંયા આપ્યો છે. જુઓ, સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ છે. કેટલો? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો અહીંયા સિગ્નલનો વેગ v 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ આપેલો છે. સમય આપેલો છે, વેગ આપેલો છે. તો તમને શું કીધું છે? તો કે જમીન પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું? તો અંતર શોધવાનું છે એટલે આપણે s શોધવાનું છે. તો આપણી પાસે વેગનું સૂત્ર છે. વેગ = અંતરના છેદમાં સમય. તમને અંતર શોધવાનું કીધું છે, તમને વેગ આપેલો છે અને સમય આપેલો છે. તો આપણે શું કરશું? તો કે અંતર = આ બંનેનો ગુણાકાર, એટલે વેગ ગુણ્યા સમય. વેગ કેટલો આપેલો છે? તો કે તમે અહીંયા જોઈ શકો છો, વેગ આપણને 3 ગુણ્યા 10⁸. તો વેગ અહીંયા લખી દો 3 ગુણ્યા 10⁸. સમય આપણે સેકન્ડમાં લખીએ, સમય લખીએ 300 સેકન્ડ. તો આપણો આન્સર આવશે 900 ગુણ્યા 10⁸. હવે તમે 900ને નાના એકમમાં ફેરવી દો, નાના આંકડામાં. તો પાછળથી જો 2 શૂન્ય કાઢી નાખો તો એ 2 શૂન્ય 10ની ઉપર વધી જશે. એટલે 10⁸ ગુણ્યા બીજા 2 ઉમેરી દો અંદર 2 શૂન્યના, એટલે 10⁻10. એટલે અવકાશયાનનું જમીન પરના સ્ટેશનથી અંતર કેટલું હશે? તો 9 ગુણ્યા 10⁻10 મીટર. એટલે આ સૂત્ર પરથી તમે
જમીન અને અવકાશયાન વચ્ચેનું અંતર શોધી શકો, કારણ કે તમને વેગ આપેલો છે, સમય આપેલો છે, તો અંતર આપણને સરળતાથી મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે ટૉપિક છે વેગમાં થતો ફેરફાર, જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ, એની સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.